નવસારી મહાનગરપાલિકા અને સામાજિક વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત વૃક્ષ વિતરણની શરૂઆત સાથે મહાનુભાવ સાથે લીલી ઝંડી બતાવી વૃક્ષ રથની શરૂઆત કરવામાં આવી હતી। નવસારી મહાનગરપાલિકા અને સામાજિક વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન પંડિત દીનદયાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વૃક્ષ રથને લીલી ઝંડી આપીને વૃક્ષ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી। શહેરના વિકાસ સાથે પર્યાવરણ રક્ષણને મહત્વ આપે તેવા પ્રયત્નો રૂપે આ અભિયાનના માધ્યમથી જનતામાં વૃક્ષારોપણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। સાથે નવસારીની જાહેર જનતાને હવે એનએમસી કનેક્ટ મોબાઈલ એપ્લિકેશન પર સરળતાથી વૃક્ષની માંગણી કરવાની સુવિધા ઉપલબ્ધ પણ કરવામાં આવી છે। વૃક્ષની માંગણી કર્યા પછી 5 દિવસ અંદર વૃક્ષ ઉપલબ્ધ થતા અંગે મ્યુનિસિપલ ટીમ સંપર્ક કરશે અને સ્ટોક મુજબ વિતરણ કરશે। રજીસ્ટર કરનાર વ્યક્તિએ સ્થળ પરથી વૃક્ષ લઈ જવું ફરજિયાત રહેશે। જો વિતરણ સમયે વૃક્ષ લેવામાં નહીં આવે તો તે રજીસ્ટ્રેશન રદ માનવામાં આવશે। પર્યાવરણને બચાવવા દરેક નાગરિકે એક પેડ પોતાના અને તેમના આવનાર ભવિષ્ય માટે જરૂર રોપવું જોઈએ। નવસારી મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત પ્રયાસે વૃક્ષ રથની શરૂઆત કરવામાં આવી છે। જે અંતર્ગત કોઈ વ્યક્તિગત અથવા તો કોઈ સંસ્થાને રોપવાની જરૂરિયાત હોય તો તે સિમ્પલ QR કોડ મારફતે અથવા તો નવસારી મહાનગરપાલિકાની એપ્લિકેશનથી અપ્લાય કરીને રોપા મેળવી શકે છે। અપ્લાય કર્યા બાદ 5 દિવસની અંદર તેમના ઘરે રોપાનું વિતરણ વૃક્ષ રથ મારફતે કરવામાં આવશે। શું પ્રોસેસ એપ્લિકેશન કર્યા બાદ મૂળભૂત રીતે વ્યક્તિગત રીતે કઈ જગ્યાએ રોપા વાવવાના છે તેનો ફોટોગ્રાફ કે કયા કેટેગરીના પ્લાન્ટ જોઈએ છે એ એટલી વિગતો દર્શાવવાની રહેશે। જુદા જુદા 40 થી 50 પ્રકારના રોપાઓ ફોરેસ્ટ વિભાગ તરફથી આપવામાં આવેલા છે, જે અંતર્ગત પ્રાયોરિટીના આધારે ઉપલબ્ધ રોપાઓ વ્યક્તિગત સંસ્થાઓને આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।